આપણે શરૂઆત કરીએ તે પહેલાં આગળનું થોડુંક છે તે રિવાઇઝ કરી લઈએ. વોલ્ટ કે જેને પોતે એમ્યુઝમેન્ટ પાર્ક જે તૈયાર કરેલું હતું, આ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર તેને લાખો ડોલર્સ છે એ ખર્ચ કરી નાખ્યા હતા અને કોઈને જાણ પણ ન કરી હતી. અંતે જ્યારે એ તૈયાર થાય છે ત્યારે તે આનંદની અંદર, તે ઉત્સાહમાં તે દરેકને ભાગીદાર બનાવે છે અને એ એવી રીતે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર થાય છે કે એક નાના બાળકના હાથમાં જેમ રમકડું આવી ગયેલું હોય તેમ, અને નાનું બાળક તે રમકડાને એક નજરે છે તે જોયા કરતો હોય તેવી જ રીતે અહીંયા વોલ્ટ છે આ એમ્યુઝમેન્ટ પાર્કને છે એ નિહાળે કરતો જોવા મળે છે. નેક્સ્ટ આગળનો ટોપિક છે તે આપણે સમજીએ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. The overlapping success of Walt's crazy idea. આજે વોલ્ટનો ક્રેઝી જે વિચાર છે તે હતો, તેને ઓવરલેપિંગ અદ્ભુત એવી સફળતા છે તે અપાવેલી હતી. કઈ રીતે? તો કે ટ્રિઝર્ડ એટલે કે બદલાવ લાવો, અ ડ્રેમેટિક આજે સ્વપ્ન હતું, અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ તો આ ડિઝની ફોર્ચ્યુન્સને તેને બહુ સારી રીતે એવો બદલાવ છે તે લાવેલો હતો અને તેમાં સફળતા છે તે પ્રાપ્ત કરેલી હતી. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી મોટી સફળતા તેને પ્રાપ્ત થઈ છતાં પણ આ સફળતાએ નેવર ચેન્જડ વોલ્ટ, વોલ્ટને બદલી ન શકી. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે આટલી મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ વોલ્ટમાં કોઈ ફેરફાર છે તે આવ્યો નહીં, તે પોતે એમનેમ જ છે તે રહ્યો. એટલે કે કોઈ માણસ છે તે આગળ નીકળી જાય તો તેના વર્તનની અંદર ઘણો આપણે ફેરફાર છે તે જોવા મળે છે. પણ અહીંયા વોલ્ટને આટલી સફળતા મળવા છતાં પોતે એક સાદા માણસ તરીકે જ જીવન જીવે છે. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એક સાદા માણસની જેમ જ તે પોતે સાદું જીવન છે તે જીવે છે. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. તે એક સાદા માણસની જ રીતે છે તે પોતે જીવન જીવે છે. હી હેટેડ પાર્ટીઝ, તે પાર્ટીઓને છે એ ધિક્કારતો હતો. હેટેડ એટલે ધિક્કારવું. તેને પાર્ટીઓ છે તે ગમતી ન હતી. એન્ડ ઇઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, રાત્રે બહાર નીકળવાનો તેનો વિચાર, એ માત્ર એક જ વિચારે પોતે રાત્રે છે તે બહાર નીકળે છે. શેના માટે? તો કે બર્ગર એન્ડ ચીલી. આ બર્ગર અને ચીલી માટે તે પોતે ખાવા માટે એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, નાનકડા એમાં રેસ્ટોરન્ટની ત્યાં તે પોતે બર્ગર ખાવા માટે રાત્રે ક્યારેક છે તે પોતે બહાર છે એ નીકળે છે. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મેન્યુચર railroad that ran around the grounds of his home. His only, તેનો એક વધારાનો ખર્ચો એ હતો કે વોઝ અ મેન્યુચર રેલરોડ. મેન્યુચર એટલે નાનકડું, નાનકડો એને રેલના પાટા છે તે સેટ કરવા હતા. ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે તેના ઘરની આસપાસ છે ગ્રાઉન્ડ પર તેને પોતાને આ રેલના પાટા છે એ સેટ કરવા હતા. આ એનો એક વધારાનો ખર્ચો છે તે હતો. બાકી વોલ્ટનું જીવન છે તે એકદમ સિમ્પલ છે તે હતું. આટલી મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ વોલ્ટ છે એક નોર્મલની જેમ પોતે જીવન છે, એક કોમન માણસની જેમ પોતે જીવન છે તે જીવે છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? A friend once asked him.
કોઈક એક વખત તેના મિત્રએ છે તેને પ્રશ્ન પૂછ્યો, એટલે કે વોલ્ટને છે તે પ્રશ્ન પૂછે છે. શું કહે છે? વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તું તારા બધા પૈસાનું શું કરે છે? આટલી તારી આવક છે, તું એટલા પૈસા છે તે કમાય છે, તો તું આ પૈસાનું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એટલે કે સ્ટુડિયોની તરફ તે પોતે ઈશારો કરીને આંગળી ચીંધીને કહે છે. વોલ્ટ સેડ, વોલ્ટ છે તે બોલ્યો. શું કીધું? આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે જે પેલું ક્ષેત્ર છે એટલે કે જે સ્ટુડિયો છે તેને હું ફળદ્રુપ કરવા માગું છું, એમ તેને હું ફળદ્રુપ કરવા ઈચ્છું છું. ઇન શોર્ટ, એટલે કે આ પૈસાનું છે હું તેની અંદર રોકાણ કરું છું. એન્ડ અને ઇટ ઇઝ ટ્રુ, અને સત્ય છે, ધેટ કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. અને એ પણ સત્ય છે કે વોલ્ટે જે પણ પૈસા છે તે પ્રાપ્ત કરેલા હતા તે બેક ઇનટુ ધ કંપની, એ તરત જ પાછા છે એ કંપનીની અંદર ઇન્વેસ્ટ છે એ કરી આપતો હતો, એટલે કે તે જ કંપનીમાં રોકાણ કરતો હતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી તેની પાસે પૈસા આવતા તેટલી જ ઝડપથી તે પોતે આ જ પૈસાનું આ સ્ટુડિયોની અંદર છે તે ઇન્વેસ્ટમેન્ટ કરી મૂકતો હતો. એટલે કે આ સ્ટુડિયોને વધારે પડતો આગળ વધારવા માટે તે આ પૈસાનું રોકાણ છે એ તેમાં કરતો હતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent, શરૂઆતમાં solvent એટલે કે તેની ઉપર દેવું થઈ જવું, તે કોઈ પૈસા માગે, કોઈ દેવાળીઓ થઈ જવું, તેને સોલ્વેન્ટ છે તે કહી શકાય. તો એ એક વખત માત્ર એ દેવાળીઓ બની જાય છે, તેની ઉપર પૈસાનું દેવું થઈ જાય છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી એને ધંધાની શરૂઆત કરેલી હતી ત્યારથી પોતે એક જ વખત છે એ દેવાળીઓ બનેલો હતો કે જેની ઉપર પૈસાનું દેવું છે એ થઈ ગયેલું હતું. અને તે જ દેવાથી ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે જે પોતાના બીજા વિચારોનો વિકાસ છે એ કરી શક્યો હતો. આ દેવું થયું એટલા માટે જ તે પોતે બીજા વિચારો છે એ વિચારી શક્યો અને તેનો ડેવલપ છે તે કરી શક્યો હતો. These include the development of mineral kind and alpine like valley high in the Seria mountains. હવે આપણે એ જોઈએ કે ધીઝ ઇન્ક્લુડ, કે તેની અંદર કોનો સમાવેશ થાય છે આ ડેવલપમેન્ટની અંદર? તો જે મિનરલ કાઇન્ડ જે છે, કે જે સિયેરા જે માઉન્ટેન્સ છે, જે પર્વતમાળા છે તેની ઉપરની તરફ, એટલે કે હાઈ વેલી, જે ઊંચી ખીણ છે, ત્યાં આલ્પ્સ નામની, એટલે કે એલ્પાઇન એટલે કે આલ્પ્સ નામની વનસ્પતિ ઉગાડવા માટે તેને એ પોતે આનો ડેવલપ કરવા માટે પણ એ પોતે પૈસા છે ત્યાં ખર્ચા હતા, ત્યાં રોકાણ છે એ કરેલું હતું. આગળ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની અંદર પણ તેને રોકાણ કરેલું હતું. શેનું? તો કે ફોર વિચ હી ડોનેટેડ, ડોનેટેડ મીન્સ કે દાન કરવું, ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. આ જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે તે માટે તેને જમીન પણ દાન આપેલી હતી, લેન્ડ એટલે જમીન, જમીન દાન આપેલી હતી, અને $100 મિલિયન છે, સેવરલ મિલિયન ડોલર્સ, થોડાક મિલિયન ડોલર છે તે પણ એને દાન છે તે કરેલા હતા આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં. અને છેલ્લે એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને વધારે પડતું મહત્વાકાંક્ષાની બાબત એ છે કે $100 મિલિયન, $100 મિલિયન જે છે તેને ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડાની અંદર આવેલા આ ડિઝની વર્લ્ડની અંદર અને સિટી ઓફ ટુમોરોમાં તેને $100 મિલિયન, $100 મિલિયન છે તે પણ એને ખર્ચ છે તે કર્યા હતા. એટલે કે એ બનાવવા માટે તેમણે રોકાણ છે એ કરેલું હતું. એટલે અહીંયા જ્યારે કોઈ એના મિત્ર છે એને પ્રશ્ન પૂછ્યો કે તું આ પૈસાનું શું કરે છે, તો એને જવાબમાં
કહ્યું વોલ્ટે કે હું આ સ્ટુડિયો છે તેની ફળદ્રુપતા વધારવા માટે કરું છું, અને જ્યારે પોતે દેવાળીઓ બને છે, એની માથે દેવું થાય છે, ત્યારે એને બીજા વિચારો છે તે પોતે વિચારી શકે છે, એટલે કે બીજા વિચારોનો એ પોતે વિકાસ છે તે કરી શકો, જેની અંદર એ પોતે મિનરલ કાઇન્ડ જે છે કે જે સેરિયા માઉન્ટેન્સ પર આવેલું છે ત્યાં એને વનસ્પતિ ઉગાડવા માટે આ ડોલર છે એ ડોનેટ કરેલા. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની અંદર પણ એને જમીન દાન આપેલી, અને સેવરલ મિલિયન્સ ડોલર્સ એટલે થોડાક મિલિયન ડોલર્સ પણ એને ડોનેટ કરેલા. અને મહત્વાકાંક્ષાની વસ્તુ એ છે કે તેને $100 મિલિયન છે તે ડિઝની વર્લ્ડ માટે અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા કે ફ્લોરિડાની અંદર આવેલા સિટી ઓફ ટુમોરોની અંદર તેને $100 મિલિયન છે તે ખર્ચ કરેલા હતા. એટલે કે અહીંયા જેના વિચારો હતા તે વિચારો જોતા એવું લાગે છે કે વોલ્ટ છે એ ખરેખર એક વિચારશીલ અને કલ્પનાશીલ વ્યક્તિ છે તે હતો. નેક્સ્ટ એના પછીનો જે ટોપિક છે તે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સમજશું.